હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય બ્લોગ્સ. તો દિવસ ઉગી ગયો છે, આપણે ફ્રેશ થઈ ગયા છે નહીં જોઈને ચા પીવા આપણે બેસી ગયા છીએ. ચા ને ડબ્બો લઈને મમ્મી ટિફિન બનાવી રહી છે. આજે ટિફિનમાં છે દાળ અને રાઈસ ઓનલી. આયસભાઈ જોવા સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે. યશભાઈ બેક ઓન કસરત, સારું કહેવાય. સો ગાઈસ, તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા અમારું ટિફિન બી ભરાઈ ગયું છે. ચાવલ, દાળ અને મેં જોડી કેરી લીધી, યશે પાપડ લીધા. કટકો ખાઈએ આપણે. આ રીતનું થઈ ગયું છે. એક્સ્ટ્રા પણ પડે ખબર નહીં. જો આપણે કુંડા પર કબૂતર બેસી આપણા કુંડા પર કબૂતર બેસી ગયું છે પાણી પીવા માટે. સાચી વાત છે, થોડું નાનું કરી દેવું પડશે. સો ગાઈસ, તો અત્યારે સવારમાં આપણે મીઠાઈ લઈ લીધી ટોપરાની માપની મીઠાઈ. એટલી વોશરૂમ છે ને આ પેન લીધા સર કરવા મળે પેલા બે પેન એવા પડ્યા જો નેક્સ્ટ લેવલ. તો અહીંયા મમ્મીએ સવારમાં વળીએનું શરબત આપી દીધું છે પીવા માટે. તો ચલો પીએ ને આપણે. ચા પીધી, મીઠાઈ ખાધી, નવીના પર શરબત પીએ. વાહ, શું મોજ છે. સો ગાઈસ, તો ફાઇનલી નીકળી પડ્યો છું ઘરેથી અને જઈ રહ્યો છું ઓફિસ તરફ. થોડીક ઇમરજન્સી આવી ગઈ હતી તો 5 પાછું લેટ થઈ ગયું. કંઈ વાંધો નહીં, પાછળ ઓન ટાઈમ જ છીએ આપણે, કંઈ વાંધો નથી આજે. ચલો, એ સબ તો વહેલો નીચે ઉતરી ગયો છે, મારા કરતાં પણ પહેલો. શું વાત છે, એના અહીંયા લટકાઈ દેજે. બેગમાં નહીં મુકાયું, આ હાથમાં પકડી રાખું. 2 મિનિટ લટકાઈ દે. ચલો તો હવે જઈએ. સુંદર રમણીય વાત આપણે સવારમાં ઠંડુ પોરનું. ચલો ગાઈસ, તો જઈએ હવે, મળીએ ઓફિસે. તો ગાઈસ, તો ફાઇનલી આવી પહોંચ્યા છીએ ઓફિસે. રસ્તામાં બહુ જ કંટાળો આવ્યો, બાઇકના પંચર પડી ગયું હતું અને લેટ બી થઈ ગયા 5-10 મિનિટ. બહુ દોડાયા તો ગાડી. ચાલો કામ ચાલુ કરીએ ફટાફટ, મળીએ પછી. ઓકે ગાઈસ, તો ચલો નીકળી ચૂક્યા છીએ ઓફિસથી અને લીપને બોલાવી દીધી છે. અહીં અમારા મિત્ર આવી ગયા છે. આજા 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 જલ્દી. हाँ बोलो. इसको दबा. हाँ चलो गाइस, तो निकली चुके. हैप्पी वीकेंड. वीकेंड? हाँ भाई, तेरा तो शनिवार है, हमारा नहीं है. तो बोर होने आना है.
જલ્દી અને બંધ ને ચાલુ છે સેલેરી વેલેરી. ઓકે ગાઈસ, તો આવી ગયા નીચે અને યશભાઈ આજે નથી આવ્યા. યશે આજે મને કેવું મૂક્યું ખબર છે કે એને જે ChatGPTનું સર્ચ માર્યું કે મારો મોટો ભાઈ બ્લોગ બનાવે છે અને એ રેગ્યુલર જોબ પણ કરે છે, તો આપણે રિટર્નમાં શું મોકલ્યું જે જોબ કરતો હોય, ટ્રાવેલિંગ કરતો હોય ને તો બી બ્લોગ બનાવવું બહુ સારું છે. ChatGPT મારી તારીખ કરી, બોલો, અનબિલિવેબલ. અરે અમર પૈસા. ચલો તો યશની રાહ જોઈએ. ઓકે, તો યશભાઈ આવી ગયા છે અહીંયા ને હવે આપણે જઈએ. ચલો. ઓકે ગાઈસ, તો આપણે ઘરે આવી ચૂક્યા છીએ. ચલો, અને એક બી સરપ્રાઈઝ છે કે યશભાઈ જઈ રહ્યા છે દ્વારકા. યસ, ઓનલી યસ. ઓકે, યસ જઈ રહ્યો છે દ્વારકા ફરવા માટે. અચાનક ભાગી રહ્યો છે ભાગોતા. ટ્રેનમાં બુકિંગ કંઈ નહીં, ચાલો ડબ્બામાં ચડી દેવાની ને જેવું કામ કરી દેવાનું. અહીંયા બની રહ્યું છે સબ્જી અને રોટી ભાખરી. ભાખરી અને સબ્જી બની રહી છે. અનએજ્યુકેટેડ બીન્સની સબ્જી બની રહી છે. અનએજ્યુકેટેડ બીન્સ એટલે કે ગવાર, અનપઢ ગવાર, અનએજ્યુકેટેડ બીન્સ. ચલો, તો યશ જઈ રહ્યો છે દ્વારકા. જો ઇસ્ત્રી કરવા બે બેસી ગયો. કેટલા વાગ્યાની ટ્રેન છે તમારે? તારે 11 વાગ્યા નહીં, અહીંયા વાગ્યા જુઓ 9 વાગ્યા. હજી તો જેને જમવાનું બાકી, પેકિંગ બાકી. પેકિંગમાં જોઈએ કપડાં એમને પડે છે, ઇસ્ત્રી કરે છે. અને અહીંથી 45 કિલોમીટર દૂર જઈને ટ્રેન પકડવાની છે. વાહ, દાદ દેવી જો તમને લોકો. આવું તમે જ જઈએ કહો. ગાડી લઈને જઈએ ક્યાં પણ ડાકોર 170 કિલોમીટર હતું અને દ્વારકા 420 કિલોમીટર હતું. 300 કિલોમીટર બીજા છે. 300 કિલોમીટર પછી તે મેં કઈ કીધું એનું? ચમ 100 કિલોમીટર? 45 કિલોમીટર જ છે. હા, 45 કિલોમીટર છે. અહીંથી રેલવે સ્ટેશન જવું તો 45 કિલોમીટર. મારી કડીની સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ જલ્દી ટ્રેન ચાલુ કરો, તો આવા લોકો જઈએ કે જલ્દી દ્વારકા. રિક્વેસ્ટ છે મારી. હા, મમ્મીને બી જવું છે. મમ્મી, તમે ક્યારે જોયું હતું છેલ્લે દ્વારકા? અચ્છા. ગાઈસ, ઘરમાં હું એકલો જ એવો છું જેણે 27 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી દ્વારકા નથી જોયું. કોની? કેવું કે ગાઈસ કહો. જો જેણે દ્વારકા હજુ સુધી નથી જોયું, કોમેન્ટમાં જલ્દી ફટાફટ યસ લખો. યશભાઈ નીકળી ગયા? ફટાફટ ભાગો. અહીંથી શીમાં જવાનું છે? ઓકે ઓકે, ચલો તો. જય દ્વારકાધીશ. અમારા વતી દર્શન કરજો, પ્રસાદ બરસાદ લેતા આવજો. ઓકે, બાય 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 બાય. સો ગાઈસ, તો આપણે ઘણું બધું કરી લીધું વચ્ચે. હું બ્લોગમાં લીધું નથી કારણ કે એઝ યુઝ્યુઅલ જમીને પછી પાછો ગયો ચાલવા માટે. ચાલીને આવ્યો ને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. આટલું કર્યું અને મેચ ચાલી રહી છે ધમાકેદાર. સેમીફાઇનલ નહીં, એલિમિનેટરમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે કડક મુકાબલો. કંઈ વાંધો નહીં, ચલો
આપણે હવે કંઈક કરીએ ગાઈઝ. અહીંયા હા ને 2 કબૂતર બેઠા હતા, આજે એક જ થઈ ગયું કે બોલી ક્યાં એક ગાયબ થઈ ગયું. આ એક અહીંયા બેઠું છે, બીજું ક્યાં ગયું ખબર નહીં. આપણે એને સુવા દઈએ અને આપણે કંઈક કરીએ. ચલો સો ગાઈઝ, તો ત્યારે ફાઇનલી આપણે એવું કરી વિચાર્યું છે કે આપણે ગિટારની આજે પ્રેક્ટિસ કરીએ. તો આપણે લઈને બેસી ગયા છીએ આપણું ગિટાર. તો આજે ગિટારની પ્રેક્ટિસ કરી સરસ એવી, બરાબર. ને પછી આજનો બ્લોગને વિરામ. ઓકે ગાઈઝ, તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. સૂઈ જઈએ હવે. બેઝિકલી દિવસ નોર્મલ રહ્યો છે. બસ ઓફિસ અહીં આવ્યા, સવારમાં બાઇકમાં પંચર પડે અને તારી સુઈ જતા રહે છે દ્વારકા. ચલો હવે આપણે પણ નિંદ્રામાં જઈએ. આરામ કરીએ. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લેટ્સ રોક. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. ચલો.